હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અત્યારે હજુ 5 વાગ્યા છે, કારણ કે આજે 4:30ની આસપાસ ઉઠી હતી, કારણ કે સોનીને હર્ષ છે એમને મેરેજમાં જવું, તો સોનીને કાંઈ માથામાં ખાલી પિનઅપ કરવાનું હતું, તો પિનઅપ કરવા માટે ઉઠી હતી. તો સોની અત્યારે કામ કરે, પછી બતાવો કે એને શું પહેર્યું છે. અને અત્યારે હું કપડાં ધોવાની છું, કારણ કે કપડાં ઓરાઈ તો ગયા છે, હવે બસ ખાલી ધોવાના બાકી, પાણી ભરાઈ એટલે. હવે હું તમને લોકોને સોનીને બતાવું કે કેવી તૈયાર થઈ છે. આ સોની રેડી થઈ ગઈ છે. જાસ હવે નીકળે છે ને. હાલો, રાધે કૃષ્ણ, ચલો બાય. હા બાય. અત્યારે કપડાં છે એ ધોવાઈ ગયા, કારણ કે આજે 3ના જ કપડાં હતા. સોની તો નવા પહેર્યા હતા, એમાં પણ એના કલર જતો હતો, એના નહીં ધોયા. તો મારા પહેલાંના અને હર્ષના 3ના જ હતા કપડાં, તો એ ધોવાઈ ગયા. હવે ટિફિન બનાવવાનું, તો ટિફિનમાં અને બટેટાનું શાક કરી દો, બટેટાનું શાક અને રોટલી. હું પહેલાં ટિફિન બનાવી લઉં. ભાઈ છે એ ટિફિન લઈને અત્યારે દુકાને ગયો. અત્યારે વાસણ થઈ ગયા, કપડાં થઈ ગયા, હવે કચરા પોતા બાકી છે ને પ્લેટફોર્મ ધોવાનું ને ટોયલેટ સાફ કરવાનું એ જ બાકી છે. તો કચરો પણ જોકે અડધો તો નીકળી ગયો છે, અડધો બાકી. તો હવે થોડુંક આજે તો હજી તો કેટલા વાગ્યા? 7 જ વાગ્યા છે, 7 સવા 7 થયા છે. તો આજે તો 8 વાગ્યાની આસપાસ ફ્રી થઈ જઈશ. અત્યારે બધું કામ થઈ ગયું. હવે કામ કરીને નાસ્તો કરી લઉં. નાસ્તામાં આજે પણ અડદિયા જ ખાવાની છું, મારી માસી મોકલા છે, તો પહેલાં નાસ્તો કરી લઉં. અત્યારે જમીને હું ફ્રી થઈ ગઈ, એક જ છું એટલા માટે. સોનીને તો બિલીમોરા ગયા છે, કારણ કે જાન બિલીમોરા જવાની છે, તો એ લોકો ત્યાં બિલીમોરા ગઈ છે, તો સોની ત્યાં ગઈ. સોનીને હર્ષ એ બંને. અત્યારે અમારા લોકોને જમવાનું બની ગયું ને. આજે અમે લોકોએ જમવામાં ખીચડી, ડુંગળીનું શાક અને રોટલી કરી. તો અમે લોકો જમી લઈ. સોની છે એને હજી સુરત પહોંચતા અડધી કલાક જેવું થઈ જશે, અને તો હવે જમીન આવવાની છે એને હર્ષ. તો ત્યારે હું ભાઈ જમી લઈ. અમે લોકો અત્યારે જમીને ફ્રી થઈ ગયા. સોનીને હર્ષ છે એ પણ આવી ગયા, પણ એ લોકો એમના ભાઈના ઘરે ગયા છે. તો એવું કહેતી હતી કે 10 સાડા 10ની આસપાસ ઘરે આવી જઈશ, ત્યાં સુધી એ ત્યાં રોકાવાની છે. તો આજનો વ્લોગ અહીં પૂરો કરું છું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ, થેન્ક યુ, બાય બાય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? ના ઊભી રહું લઉં. અત્યારે હું ને સોની આલુપૂરી, લોચો, સેવ ખમણી લેવી ને, હા, અને સેવ ખમણી લેવા જાય છે. તો અમે લોકો બસ નીકળી જ છીએ. અહીંથી લોચો લીધો અને સોની શ્રી ગણેશમાં આલુપૂરી લેવા ગઈ છે. અમે બંને હવે ઘરે જઈએ છીએ. હરસું ખોઈ છો? ફોન કર્યો તો વાત તો કરી એટલે તમે બંને જઈ છીએ ઘરે. અમે લોકો અત્યારે આલુપૂરી, સેવ ખમણી અને લોચો લઈને આવી ગયા. લોચો, સેવ ખમણી અને આલુપૂરી. હવે અમે લોકો નાસ્તો કરી લઈ. અત્યારે હું મારા દાદાના ઘરે જાઉં છું, કારણ કે ત્યાં મારો કઝિન ભાઈ આવ્યો છે, તો એમને મળવા માટે. તો બસ જાઉં જ છું. અત્યારે હું ઘરે જાઉં છું, કારણ કે હર્ષે મોસંબી લઈને આવ્યું ઘરે, અને ચાવી મારા પાસે છે, તો હું ઘરે જાઉં છું. હર્ષ છે એ અત્યારે મોસંબી લાવ્યો છે. આ મોસંબી લાવ્યો જે અમારા ગામ મોકલવાની છે, તો હર્ષ આજે જવાનો, તો એ લેતો જશે. આજે હર્ષ છે એ ગામ જાય એમના, તો
એમની બેગ ને બધું ભર્યું. અને સોની છે એને અત્યારે દાણાદાર ઢોયરી તે અત્યારે વારતી હતી. હા, હર્ષની બેગ ને બધું પેક કર્યું. સોની છે દાણાદાર વારે ઢોયરી, એને જાતે જ ઢોયરી. કેટલી ઢોયરી? થોડીક જ ઢોરાણી છે. અમે લોકો અત્યારે પાણીપુરી ખાવા જઈ. હું સોનીને હર્ષ કેટલા દિવસથી ગઈ નથી ને. તારે જ ખાવી છે કે નથી ખાવી? તમે નહીં ખાઓ તો હાલશે. સોનીને અત્યારે પાણીપુરી ખાવાની બહુ ઈચ્છા થઈ. આ ઈચ્છા બધી બહુ થઈ ખાવાની, નહીં? તમે મારી હાથે જ ખાઓ, બોલો. હા, પણ હું મારી એક જ પ્લેટની તમારી લિમિટ એટલી. સોની બહુ ભાવે પાણીપુરી. એને ખાવાનું હોય તો હાલે, પણ પાણીપુરી બહુ ભાવે. હે ને? અમે લોકો નીકળતા હતા, પણ હવે સોનીને ફોન ચાર્જમાં મૂકવાનું યાદ આવ્યું, તો એ પાછી ફોન અંદર ચાર્જમાં મૂકવા ગઈ. વાર લાગશે? ફાઇનલી હવે જવું છે કે હજી ઘરમાં કામ? ભૂલી જાઓ 10 મિનિટ પહેલા. તો જાય અમે બંધ ખાતા નહીં જા. હવે ફાઇનલી અમે લોકો જાય. તું બોલ. એ લોકો અત્યારે રામનગર આવ્યા છે પાણીપુરી ખાવા માટે. સોની કેવી છે? સાચે? સાચે? મેં ને હર્ષે ખાઈ લીધી. સોની છે હવે મસાલા પૂરી ખાવાની. મસાલા પૂરી ખાવાની. મસાલા પૂરી અમે બંને અત્યારે ઊભા છીએ પાણીપુરી ખાઈને. હર્ષ છે એ નાસ્તો લેવા ગયો. અહીંયા હર્ષ નાસ્તો લેવા ગયો છે. હર્ષ નાસ્તો લઈને આવે એટલે અમે લોકો નીકળી, કારણ કે એને કેટલા 5 કેટલા વાગ્યાની બસ? હર્ષને 6:45 બસ છે. તો હવે અમે લોકો ઘરે જઈશું. લોકો અત્યારે ઘરે પહોંચી ગયા. હવે કચરો કાઢવાનો બાકી છે, તો એક કચરો કાઢશે ને કપડાં લેશે. તો હવે કામ કરી લઈએ અમે લોકો. ત્યારે મારા માસીનો છોકરો છે એ એમના ગામ જાય છે. મારા માસીનો છોકરો એમના ઘરે. સોની છે એ એમના અદાના ઘરે પાછી જાય, કારણ કે જેમના ઘરે મેરેજ હતા એમના જ ત્યાં એમના સગા ભાભીનું કાલે શ્રીમંત છે. તો ભાભીનો ફોન આવ્યો કે ક્યારે આવો છો, તો એ ત્યાં જાય છે. અમે લોકો પાણીપુરી ખાઈ આવ્યા. મારો ભાઈ પણ બહારે ખાવાનો છે આજે. તો આજે કંઈ રસોઈ તો બનાવવાની નથી. તો સોની પણ જાય છે. કેટલા વાગે આવીશ? ખબર નહીં શું કામ છે ભાભીને, જાઓ પછી ખબર. 10 વાગ્યા પહેલા આવતી રહીશ. હા, તો સોની પણ જાય છે એમના અદાના ઘરે. હું, મારો ભાઈ ને મારું કઝિન અમે લોકો મારા અદાના ઘરે જઈએ છીએ. નીકળી જ છીએ અત્યારે હું ને મારા ભાભુમાં બંને ચાલવા જાય. અમે લોકો અત્યારે શાક માર્કેટમાં આવ્યા રામનગર બાજુ. અમે લોકો હજુ શાકભાજી લઈ છીએ. જો કે હવે જાશું, હવે કોથમરીને જ લેવાનું બાકી. તો હવે અમે લોકો પણ નીકળશું ઘરે જવા માટે. અમે લોકો હવે ઘરે જઈ. અત્યારે હું ઘરે આવી ગઈ. સોની ચાવી વગરની જ બેઠી હતી. જોકે ચાવી અદાના ઘરે જ હતી, પણ હું અને બાબુ શાક લેવા ગયા ને ચાલવા પણ ગયા હતા. પણ હું ઘરે જ ચાવી રાખીને બેઠી. પણ સોનીને ખબર નથી કદાચ ઘરે જાવી છે. તો એ અત્યારે એકલી બેઠી હતી બહાર. તો મને પૂછવું તો હું તને ક્યાં ચાવી ગયા હે? આઈ કાન્ટ. તો
આજનો વ્લોગ અહીં હું પૂરો કરું છું. તમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ, થેન્ક યુ, બાય બાય.